વડોદરામાં નશામાં ધૂત થયેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો। પાદરા રોડ પર બાઇક ચાલકને ટક્કર મારીને કાર ચાલકે ડ્રામા કર્યો। નશામાં ધૂત શખ્સે બાઇક ચાલકને મારવા માટે લીધો હતો। કારમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી। આસપાસના લોકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। કાર ચાલકે એક યુવક પર દારૂની પોટલી પણ ફેંકી હતી। ત્યારે જે રીતે ગુજરાતમાં બેફામ રીતે દારૂ મળતો હોય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। કારમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી અને આજે કાર ચાલક નશામાં હતો। તેણે કાર અથડાવી બાઇક ચાલકને અને તે બાઇક ચાલકને મારવા માટે આ કાર ચાલકે લીધો હતો। ત્યારે આજુબાજુના લોકોએ આ વિડીયો બનાવ્યો હતો અને ત્યારે આ જે કાર ચાલક છે તેના ગાડીની એક દારૂની જે પોટલી હતી તે પણ એક યુવક પર ફેંકી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, આ વડોદરાના દ્રશ્યો છે, એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ શું વડોદરામાં નથી? કારણ કે દેશી દારૂની પોટલીઓ નીકળી રહી છે। આપણે જે વારંવાર કહેતા હોઈએ કે ગમે ત્યાં દારૂ મળી રહે છે, તેના જીવતા જાગતા દ્રશ્યો છે। બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો વડોદરામાં નશેબાજ કાર ચાલકને પોલીસનો ખોફ ન રહે તે પ્રકારના દ્રશ્યો વડોદરા શહેરના રાજમાર્ગોમાંથી બહાર આવ્યા છે। જેમાં એક નશામાં ધૂત કાર ચાલકે પહેલા તો બાઇક સવાર સાથે અકસ્માત સર્જ્યો અને અકસ્માત સર્જ્યા બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। જેમાં ઓલ્ડ પાદર રોડ પર આ ઘટના બની, જેમાં જે આ કાર ચાલક છે તેને બાઇક ચાલકને અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બાઇક ચાલક પર જ હુમલાની કોશિશ કરી। એટલું જ નહીં, પરંતુ જ્યારે તેનો વિડીયો બનાવવામાં આવતો હતો તે દરમિયાન તેની ગાડીમાં જે દેશી દારૂની પોટલી પડી હતી તે પોટલી બાઇક ચાલકને છૂટી મારવામાં આવી અને તેને એક ઉદાહરણ આપ્યું કે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દારૂ મળે છે અને વડોદરામાં તો દેશી દારૂઓની હાટકડીઓ ચાલે છે તે પ્રકારની એક પુરાવા આ ખુદ કાર ચાલકે પોલીસને સોંપ્યા છે। એટલે ક્યાંક કહી શકાય કે હવે જોવું રહ્યું કે આ જે કાર ચાલક છે નશેબાજ, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી વડોદરા પોલીસ કરે છે। કારણ કે જે રીતના તે નશામાં કાર હંકારી રહ્યો છે જેના કારણે અનેક વાહન ચાલકોના જીવ તેને જોખમમાં મૂક્યા છે। ત્યારે ચોક્કસથી આવા વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની લોક માંગ ઉઠવા પામી છે। જી, આભાર રવિ માહિતી આપવા બદલ। તો હવે નિંદ્રાધીન થયેલી વડોદરાની પોલીસ જાગે, આ દ્રશ્યો જુએ અને કાર્યવાહી કરે।